એક્ટિવા ચલાવું તમારા પૈસા સાચી વાત કોઈ કરવું હોય તો પૈસાની જરૂર પહેલાં પડે કેવું કા ડાયલોગે ફેંકું અને વિડીયો કરું. હા સપોર્ટ કરજો ખાલી આપણો સપોર્ટ કરવા રાખજો ખાલી. અને ભાઈને થોડો સપોર્ટ કરો યાર થોડો સપોર્ટ કરજો ભાઈને. હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જઈશ આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:45 વ્લોગ ચાલુ કરી દીધું છે અને આ બાજુ ચા ગરમ કરવા મૂકી દીધું છે જો. અને આ બાજુ મમ્મી લોટ બાંધવા બેઠી છે. આજ તો મોડું થઈ ગયું છે એમને ને જો લોકેશન બતાવી દઉં. આ બાજુ હજી તો સુરત દાદા નીકળવાની તૈયારી છે અને આ બાજુ આપણા માટે પાણી ગરમ છે. એના બાજુ અમતામાંની પણ રોટલીઓ કરવાનું કામ ચાલુ છે. તો ને પહેલાં આપણે ચા પીને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણે નહીં લીધું છે અને આ બાજુ મમ્મી રોટલી કરે છે જો. અને આ બાજુ અડધી કરવાની છે અને અમે શાક જો બટેકો અને લીલી ડુંગળી અને અમારે ટોમેટો છે. તો ટિફિન બિફિન ભરીને પછી કન્ટિન્યુ કરીએ. ગાઈસ અત્યારે જો આપણે ચાલતા ચાલતા નોકરી હેડે છીએ અને ભાઈ મળ્યો હોય તમને બતાવું. આ બાજુ સાગર અને આ બાજુ આપણો ભાઈ સુમિત. તો હવે ને સદીમાન મંદિર તમને અત્યારથી થોડું દેખાતું હોય તો દેખાઈ દઉં. ત્યાં ઘડી આપણે સદીમાન મંદિર છે તો ને ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ. ફાઇનલી અત્યારે હવે ડાયરેક્ટ ગુજરાત જવાનું થાય ભાઈ કે હવે મારે ગુજરાત નોકરી આપવાનું તો હંગાત થઈ ગયું તો ને કન્ટિન્યુ બને રહ્યું. સદીમાન મંદિર આગળ આવો સદીમાન મંદિર વધારે આગું નહીં ઘરથી એટલે તરત આવી જઈએ આપણે જો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. તો ગાઈસ અત્યારે ભાઈ યુવરાજ જોડી આવી ગયા છીએ અને ભાઈ ચા બનાવો મસ્ત. આવી જજો ઉનાવા હાઈવે ઉપર બરાબર. તો મસ્ત સપોર્ટ કરજો ભાઈ ને બરાબર. તો ગાઈસ ફાઇનલી અત્યારે દુકાન ખુલી જો ઓફિસનો કચરો વાળવાનું કામ ચાલુ છે જો. કચરું વાળી પેલા. તો ગાઈસ અત્યારે વાગવા આપણે 10 વાગી ગયા હતા અને જો કનુજીન જોડે ચાલે ને રેલવે પરથી જવાનું થાય તો એક દિવસ આપણે અહીંયાથી જતા હતા અને ત્યારે તો બ્લોગ નહોતો બનાવતો અને હોમુથી રેલવે આવી એટલે 2 કોરા જોઈને જવું પડશે કે જે ટાઈમે આવે ને ખબર નહીં પડતી અને અશુબાની હજળ આવી જાય છે. તો આપણે ચા બા પીને કોમ છે થોડું પછી કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અત્યારે વાગવામાં તમને બતાવી દીધું 11:25 થઈ ગયો અને આ બાજુ પ્રોફાઇલના કાર્ડ સાફ કરીને પ્રોફાઇલમાં ફિટ કરી દેવાના છે. અને આ બાજુ તો ગણપતિ દાદાનો ફોટો કેવો મસ્ત આવ્યો છે અને આ બાજુ મિરર પણ સાફ થઈ ગયા છે આ બાજુ પણ. અને આ બાજુ આપણા અરે કાર્ડ સાફ કરવાના બધા અને બહાર ભાઈ ગ્રાઇન્ડર ઘસો કાચના. તો આપણા ને પહેલાં કાચબાર સાફ કરીને પછી કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અત્યારે વાગવા આપણે 12:30 થયા છીએ અને જો ડિઝાઇન લગાવી દીધી છે મસ્ત. અને આ બાજુ ભાઈ સાહિલ ખોલો. ઓકે માતાજી બ્લોગને આગળ વધારો, શેર કરો, લાઈક કરો અને ફોલો કરી દો. ડિઝાઇન ખોલવાનું કામ ચાલુ છે. તો હવે જમવાનો ટાઈમ થયો તો આપણે પેલા સાસ લેવા જવાનું થાય. જો આ બાજુ મસ્ત ડિઝાઇન થઈ જાય પછી ડિઝાઇન લગાવીને અને પોસ્ટિંગ કરવાનું થાય છે. ઓકે આવું તો ને પહેલાં આપણે સાસ લઈને જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. તો જમી લીધું ફેમિલીને અત્યારે વાગવાનું જો કમ્પ્લીટ 1 વાગી ગયો છે. આજ તો થોડું લેટ જમવાનું થયું કે 12 ચાલીએ જમવા બેઠા હતા તો પહેલાં બધું કચરો બસો વાળી દઈએ થોડું યાર આરામ કરી દઈએ 2 વાગ્યા સુધી. તો આરામ કરીને પછી કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી હવે જો અમે બે દુકાનથી નીકળી ગયા હતા ચા લેવા અને દુકાનથી જોઈ જઈને બોલાવવાનું થાય છે. પહેલાં બજારમાં જવાનું તો જો બજારમાં પહેલાં બૂટ ને ચંપલ છે એ આપવા જવાનું થાય છે. તો
આપણી લારી જો ઉપર તો પહેલાં બૂટ ચપ્પલ આપીએ પછી કન્ટિન્યુ કરીએ પહેલાંથી ચલાવી તો ગાઈઝ પહેલી વાર એક્ટિવા ચલાવું જો એમાં પાછું બજારમાં જો આ બજારમાં અને બજારમાં હેડવાન તો જો ચાલી નથી એવું કરે પણ મને લાગે બીક તો એટલી એક્ટિવા આવું તો ખાસ કપ્પા ના કરીને મારી જાય વચમાં. આપણે કોઈનું સાધન ચલાવતા નહીં પણ આ તો પહેલી વાર ચલાવું બરોબર ખાસ કરીને આપણે એટલું બધું ચલાવતા નહીં આગળ બતાવો હા જો અને અત્યારે કનુની જોડી ચાલે જઈએ હવે શું તો થાય પેલા 30 ને 40 સિવાય તો હેરતો નહીં બજાર હવે પાછું. કેટલું જેડાય બીજું કઈ જોજો શિફ્ટ ગાડી વાળો વરે ને એટલું જેડાય લે બીજું કઈ કહેવું તો કનુની જોડી જઈને મળવાનું થાય જોજો આ ગાડી ઊભી રહે સાઈડ લાઈટ મારે એટલે શિખરથી બાજુ વળે. જો આ કનુજીન બાજુ હેડે અમે તો ગાઈસ ફાઇનલી આપણે કનુજી ચાવાળા જોડી આવી જાય છીએ આપણા કાકા કોઈ જોડે કહેવાનું કોઈ કહેવાનું ચા પીવાનું તો તૈયાર છે જો હે? પછી હા, તૈયાર જ છે જો તા વાર પીવો ને બાર આવો હા સાચી વાત છે બીજું કોઈ નવું લાય નવું બહુ લાય નવાના પૈસા સાચી વાત કોઈ કરવું હોય તો પૈસાની જરૂર પહેલાં પડે કેવું કા અને આમાં શરીરની ચા લઈને હવે જઈએ દિલ્હી આપણો કાકા જોડી લઈએ કાકા સાચું કહેજો ઘરાક છીએ કે નહીં અમે આ જો કબૂતર છે મસ્ત ઉડી તમે ઘરાકને 15ની મારો હા મારા 10ની તારા બકા 20ની 20ની 10ની કરો તો કનુજીની જોડી ચા લઈને હવે વંડવે જવાનું થાય આપણો દુકાને શું કહેવું તો પહેલાં દુકાને જઈને કાકા ખાલી ફોન તકજો કનુજી હમું તકજો ઓ કનુજી એક હમું તકો ખાલી એમ તકી રહ્યો બસ ઓકે તો કન્ટિન્યુ અત્યારે આપણો બંકો આવ્યો ને બંકો એક મસ્ત ડાયલોગ મારે તો આપણો દિલ્હી બંકાનો વિડીયો મૂકીએ શોર્ટ વિડીયો અને લોંગ વિડીયોમાં પણ આવતો રહે ખાલી સપોર્ટ કરતા રહેજો યુટ્યુબ અને ઇન્સ્ટામાં તો ગઈ લે ડાયલોગ મારો ગાવાનું એક વાત કહું દંડી હા એક વાત કહું દંડી કેવી રીતના વાત કહું કોઈને કહેવાતું નહીં કોઈને સંભળાતું નહીં આવતા જતા કોઈને હું કહેવું એની મારી વાત તો વપરો પહેલાં સપોર્ટ આટલે અને આ ડાયલોગનું નામ હોય પ્રેમ કહાની કું હા પ્રેમ કહાની પાસે પ્રેમ કહાની તો આઈડીને કે સપોર્ટ કરજો આઈડીને સપોર્ટ કરજો અને વિડીયો નવા આવતા રહીને શેર કરો વિડીયો નવા ફેંકું એવા ડાયલોગે ફેંકું અને આવા વિડીયો કરું હા સપોર્ટ કરજો ખાલી આપણો સપોર્ટ કરવા નાખજો ખાલી અને બધા વિડીયો ફેંકાઈને મારો બધા વિડીયો બીજા કોઈને વાપરતોય નહીં વિડીયો હું મારા ખુદના વિડીયો ફેંકું ભાઈ બંકો અને કોઈને કોપી કરતો નહીં ખુદનો ટેલેન્ટમાં બનાવો અને ખુદની રીતે વોઇસ એનો જ છે શું કહેવું તારો અવાજ જ છે ને મારો અવાજ રેડી હા અને ડાયલોગો પણ તારા કોઈની કોપી નહીં કોઈની કોપી આમાં કશી કોઈ જાતની આવતી જ નહીં હા તો ખાલી સપોર્ટ કરજો સપોર્ટ કરવા રાખો ખાલી એક નંબર રાખો ખાલી હા સપોર્ટ ખાલી એક નંબર ગમે તે વિડીયોમાં એક સપોર્ટ કરી દો ને તો મને લાગે કે ના મિત્રો સપોર્ટ કર્યું કેવું હા એ રેડી રેડી ને જય ગોગા જય ગોગા તો ગાઈસ ફાઇનલી આપણે જો પાડારી ઊભા રહીએ મહાકાળી કાલના પટમ અને વાટકા લીધા છે અને સેવ મમરા લીધા છે કેવું અને બીજું કાકા ગલ્લાનો સામાન આલી તો લઈને હવે જઈએ પહેલાં ખાવાનું ચાલુ કરી દીધું પૈસા આલે ને ખાન ચાલુ કરી તો વાંધો નહીં આપણે સંબંધ સારો ફાઇનલી આપણે ઘરે આવી જાય છીએ અને આ બાજુ મમ્મી રોટલી કરે છે અને આ બાજુ આપણો નાગેશ જમવા બેઠો છે અને શાક બતાવું જો ફુલેવર અને વટોણાનું બધું મિક્સ શાક છે અને આ બાજુ લસણની ચટણી હા ચટણી છે તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.